उन लोग को फांसी दे लाके, मेरे बच्चों को भी मुआवजा दे, मेरे बच्चे भी कितने लोगों को पकड़ा है पुलिस ने? ताकि आगे चल मेरी बच्ची पुलिस बनना चाहती है, वो भी उसके भी अंदर वो है कि मुझे बनना है, नहीं तो डर के बैठ जाएगी, कोई कुछ नहीं कर पाता। પોતાની રીતે પોલીસનું જે એક હોય છે સ્ટેપ બાય સ્ટેપ એ લોકો કાર્યવાહી કરી રહ્યા છે અને અત્યારે અમને અહીંયા બાહેધરી આપવામાં આવી છે કે જેટલા છે આરોપીઓ એ પણ એક પણ છૂટે હા વ્યક્તિ પ્રતિક્રમણ થોડું એ એમના ઘરવાળા જ કહેતા હતા જો અમે નથી ગયા કે તમે નથી ગયા, એમને કીધું છે સીસીટીવી બી છે, બધું જ છે. હવે એ તો ધીરે ધીરે પોલીસમાં એમને બધું કાઢશે, બધું બહાર નીકળશે અને બધું બહાર આવશે. જે તપાસમાં સ્ટાર્ટિંગમાં જે નામ આવ્યા હતા તે આધારે 4 થી 5 માણસોને બોલાવવામાં આવ્યા હતા અને તેમની તપાસ કરી તો જે સીસીટીવી ફૂટેજ ઘર કવર કરતું નથી, એ જેટલું ત્યાં કવર કરે છે અને જે આજુબાજુના જે નિવેદન છે, જે ફરિયાદી પોતે જે પ્રથમ દિવસે ફરિયાદ આપી જે નામ આપ્યા હતા તેના વિરુદ્ધ જે પુરાવા મળ્યા તેના આધારે 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધમાં તપાસ હાલમાં ચાલી રહી છે અને તપાસ દરમિયાન જેટલા લોકોનું ઇન્વોલ્વમેન્ટ આમાં સામે આવશે તે તમામ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.